આગળ વાત કરીશું મોરબીની તો મોરબીના નવલખી બાળકના મોતને લઈને પરિવારનું નિવેદન સામે આવ્યું છે। ખુલ્લી કુંડીમાં પડી જતા 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। પરિવાર અને શહેર કોંગ્રેસ પ્રમુખે બનાવ અંગે પ્રતિક્રિયાઓ આપી છે। નમસ્કાર, હું છું પુષ્પરાજસિંહ જાડેજા। ગઈકાલે સાંજના એક ઘટના બની હતી। મોરબી નવલખી રોડ ઉપર આવેલ આપ જોઈ રહ્યા છો જે ખુલ્લી ગટર છે, આ ખુલ્લી ગટરમાં એક 6 વર્ષના ગરીબ પરિવારના માસૂમ બાળકનું પડી જવાથી મૃત્યુ થયું છે। ત્યારે આ વિડીયોના માધ્યમથી મારી એક કમિશનરશ્રીને અપીલ છે કે આપ જે સ્વચ્છતા અભિયાનના નામે જે પોસ્ટરો રોડ ઉપર ચિપકાવી રહ્યા છો, આપ સ્વચ્છતા અભિયાનના નામે જે લોકોને 100, 200, 500, 1000 રૂપિયાના દંડ આપી રહ્યા છો, ત્યારે આ ખુલ્લી ગટરમાં મૃત્યુ થવાથી જે બાળકનું મૃત્યુ થયું છે એ મૃત્યુના જવાબદાર કોણ? આપ મોરબીના રહેવાસીઓ પાસેથી જે લાખો કરોડોનો ટેક્સ ઉઘરાવી રહ્યા છો, ત્યારે આ મૃત્યુ થયું છે એ બાળકના જવાબદાર કોણ? આપના જ મહાનગરપાલિકાના કર્મચારીઓ અહીંયાથી દિવસમાં 1000 વખત પસાર થાય છે, છતાં ખુલ્લી ગટર એમને દેખાતી નથી। અવારનવાર સ્થાનિક આગેવાનો, રાજકીય આગેવાનોએ આ ખુલ્લી ગટર આ નહીં પણ મોરબીની અનેક ખુલ્લી ગટરોના ઢાંકણા આ વિશે રજૂઆતો કરી છે, છતાં પણ આપના દ્વારા કોઈ પણ ધ્યાન દેવામાં નથી આવ્યું અને આ ઘટના બની છે। ત્યારે આપના દ્વારા આ ઘટનાની અંદર જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ। આમાં જવાબદેહી નક્કી થવી જોઈએ કે આની અંદર જવાબદાર કોણ છે, નહીતર મોરબી શહેર કોંગ્રેસ દ્વારા જો કોઈ જવાબદારી આપના દ્વારા નક્કી કરવામાં નહીં આવે તો અમે આપને જવાબદાર માનીએ છીએ। કારણ કે જો આ બાળક છે એ કોઈ ઉદ્યોગપતિઓનું કે કોઈ નેતાનું બાળક હોત તો અહીંયા બધા જ ખુરશી ધારીને બેઠા હોત, પણ કમનસીબ એ છે કે આ બાળક એક ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતું બાળક છે, એટલા માટે આ ઘટનાને ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે। અમારી આપની સમક્ષ માગણી છે કે આની અંદર તાત્કાલિક પગલાં ભરો, જવાબદેહી નક્કી કરો અને જે કોઈ પણ જવાબદાર હોય એની ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે એવી આશા અને અભ્યર્થના સાથે પુષ્પરાજસિંહ જાડેજા, પ્રમુખ શ્રી મોરબી શહેર કોંગ્રેસ।